नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। कांकरेज तालुका के रानेर गांव में प्राकृतिक खेती करने वाले एक किसान ने अपने 1 एकड़ खेत में प्राकृतिक गन्ने की खेती की थी, जिसमें किसी कारण से आग लग गई और 1 एकड़ गन्ने की फसल जलकर राख हो गई। बात करें कांकरेज तालुका के रानेर गांव के किसान दिलीप कुमार बाबूलाल बारोट की, जो अपने खेत में हर फसल में प्राकृतिक खेती करते हैं और जो बनासकांठा जिले में प्राकृतिक खेती के जिला अध्यक्ष हैं, तो कल शाम लगभग 6:30 बजे किसी कारण से गन्ने की फसल में अचानक आग लग गई, जिसकी जानकारी किसान को हुई। उन्होंने आग बुझाने के लिए कड़ी मेहनत की, लेकिन आग ने विकराल रूप धारण कर लिया। आग पूरे खेत में फैल गई थी, लेकिन चूंकि गन्ने की फसल तैयार थी, गन्ना सूखा था, इसलिए आग पूरे 1 एकड़ खेत में फैल गई और फसल जल गई। आग बुझाने के लिए कोई उपकरण न होने से किसान का 2.50 लाख का गन्ना जल गया। जब गन्ने को प्रोसेस करके बेचा जाता तो उसकी कीमत 5 लाख होती। गनीमत रही कि आग बुझ गई, लेकिन तैयार मूंग की फसल भी जलकर राख हो गई। किसान दिलीप भाई बारोट ने बताया कि मैं प्राकृतिक खेती करता हूं और मैंने 1 एकड़ गन्ना प्राकृतिक रूप से उगाया था, जो तैयार था, लेकिन कल शाम लगभग 6 बजे किसी कारण से आग लग गई और वह जलकर राख हो गया, जिससे 2.50 लाख से ज्यादा का नुकसान हुआ है। मारू नाम बारोट दिलीप कुमार बाबूलाल, રહેવાસી રોનેર, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પ્રાકૃતિક ખેતીનો જિલ્લાનો અધ્યક્ષ છું અને ગઈકાલે સાંજે આ મારી શેરડી 1 એકરની અંદર વાવેલી છે, એની અંદર અચાનક આગ લાગી। આગ લાગતા મારી ઘેરથી મારી પત્નીએ મને બોલાવી અને જાણ કરી કે આપણી શેરડીમાં આગ લાગી છે। ત્યારે હું દોડી અને શેરડી જોઈ અને એના પછી મેં વિદ્યુત બોર્ડની અંદર ફોન કર્યો, કેમ કે અમારી 4:30 વાગે લાઇટ જતી રહેશે અને આ બનાવ બન્યો મારો 6:30 વાગે। 6:30 બનાવ બન્યો ત્યારે મેં તરત બોર્ડમાં ફોન કર્યો, પણ કોઈ ફોન રિસીવ ના થયો અને એના પછી મામલતદાર સાહેબને ફોન કર્યો, ટીડીઓ સાહેબને ફોન કર્યો। એના પછી ફરીથી પાછો મેં એમના ફોન પણ રિસીવ ના થયા, એટલે મેં ફોન કર્યો અમારા ગામનો એક દરબાર રહે છે બોર્ડમાં, એ છોકરાને ફોન કર્યો, એટલે દિલીપસિંહને ફોન કર્યો। એટલે એણે કીધું કે કાકા ચલો હું ઘેર છું પણ બોર્ડમાં જઉં છું। બોર્ડમાં ગયો તો એણે બોર્ડવાળાને જઈને વાત કરી, એટલે કે 10 મિનિટ હું લાઇટ આપું છું। મેં કીધું 10 મિનિટ તો 10 મિનિટ આવે તો આનોથી મારી આગ કાબૂમાં લઈ શકાય, પણ પેલા એ લાઇટ ચાલુ કરી કે નહીં કરી, સિંગલ ફેજ પાછી લાઇટ આવી ગઈ। એટલે ફરીથી પાછો મેં દિલીપસિંહને ફોન કર્યો, પણ એનો ફોન રિસીવ થયો નહીં, એનો ફોન લાગ્યો નહીં। એટલે ફરીથી મેં અમારો ભાઈ અશ્વિન છે મનસુખભાઈનો, એને મેં ફોન કર્યો જોશીને, એટલે એણે કીધું કે કાકા સારું હું ચાલુ લાઇટ કરાવું છું। એટલે એણે પાછો ફરીથી બોર્ડમાં ફોન કર્યો કે 3 ફેજ ચાલુ છે। ફરીથી અમે જોઈએ એટલે 3 ફેજ લાઇટ હતી નહીં, તો સુધી ટાઈમ પૂરો થઈ ગયો। એટલે લગભગ 6:30 થી 7:30 પોણા 8 વાગ્યા સુધી આગ લાગી ગઈ। પોણા 8 વાગે મને 10 મિનિટ લાઇટ આપી આ લોકોએ। એટલું બચાવ મારો થયો કે જે શેરડીની બાજુમાં મારો મગ હતા એ બળતા બચી ગયા અને મારી શેરડી। देखते रहिए द हिंद 24 न्यूज।